ચોરીના 5 વાહનો સાથે 2 રીઢા આરોપીઓને પકડી પાડી 5 વાહન ચોરીના ભેદ ઉકેલી કાઢતી કાપોદ્રા પોલીસ પાડતી કાપોદ્રા સર્વેલન્સ ટીમ મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન 1 અને મદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી એ ડિવિઝન સુરત શહેરનાઓએ હાલમાં વધી રહેલ વાહન ચોરીઓના ગુનાઓ શોધી કાઢવા માટે સૂચનાઓ આપેલ, જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. સોલંકી નાઓના માર્ગદર્શન હેઠળ મોબાઈલ ચોરી તથા વાહન ચોરીઓના અનડિટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા સારું સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એલ. પંડ્યા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.બી. વાઘેલા નાઓએ પોલીસ માણસોની અલગ-અલગ ટીમો બનાવી વાહન ચોરીના અનડિટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન રાજદીપભાઈ ગોરભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રવિરાજસિંહ ધીરુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ મહાવીરસિંહ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકત આધારે કાપોદ્રા નાના વરાછા ઢાળ પાસે બ્રિજ નીચેથી તથા તેઓના રહેણાંકવાળી જગ્યાએથી અત્રેના કાપોદ્રા, સરથાણા, અમદાવાદ, સરખેજ તથા વલસાડ વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અલગ અલગ વાહન ચોરીઓના 5 ગુન્હાઓના ભેદ ઉકેલી કુલ 5 મોટર સાયકલ મળી કિંમત 1,65,000 મુદ્દામાલ સાથે 2 આરોપીઓ ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે।